ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। બહુ બધા મેસેજ, બહુ બધા ફોન, બહુ બધા વિદેશથી પણ કે બેન લાઈવ કેમ નથી આવતું હમણાં, પણ થોડાક પ્રયાગરાજ જે કુંભ મેળો છે એ કામમાં થોડીક વ્યસ્ત હતી, એટલા માટે કેમ લાઈવ આવી શકું। જો થોડોક ટાઈમ હોય તો ને બધી રીતના સમય અનુકૂળ હોય કે વાત થઈ શકે ત્યારે લાઈવ આવું। પછી 2-4 દિવસ છે પછી તો એવરીડે લાઈવ આવીશ અને બધો તમને અહીંનો પ્રોગ્રામ પણ બતાવીશ। ખાસ એટલા માટે લાઈવ થઈ કે પેલું અમરેલીની દીકરી માટેનું ઘણા બધા ભાઈઓ એમ કીધું બેન તમે કેમ નથી બોલ્યા। હું બોલી છું, કદાચ ખ્યાલ નહીં હોય, મારી દીકરીઓને જમાડતી હતી ને ત્યારે પણ હું બોલી હતી, અને પછી મારે પ્રયાગ આવવાની તૈયારી હતી, એટલા માટે બહુ મારી પાસે ટાઈમ નહોતો। પણ આ ટાઈમ છે ને એટલે કહું કે પછી મેં કાલે ન્યૂઝ જોયા, 2 દિવસથી ફ્રી થાવ ત્યારે ન્યૂઝ જોતી હોઉં કે દીકરીને કેટલું માનસિક ટોર્ચર કર્યું, માયરી, બધું જોતી હોઉં છું। જ્યારે ટાઈમ મળે ત્યારે ન્યૂઝ જોતી હોઉં છું, એટલે ત્યારે એવું થાય કે આમાં જે સંકળાયેલા હોય ને દીકરીને જે માનસિક ટોર્ચર કર્યું હોય ને, ત્યારે એમ કહું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। જ્યારે તમારો વિનાશ નજીક આવે ને ત્યારે તમને આવા બધી બાબતોમાં તમે તમારું માનસિક સમતોલન ગુમાવી અને તમે તમારા જીદ ઉપર, ઈગો ઉપર આવી અને એક સ્ત્રીને ટાર્ગેટ કરો તમારા રાજકારણી રોટલા શેકવા માટે, પણ એ તમે આ જગતમાં શેકી શકશો પણ ઉપર તો નહીં છોડે। ત્યાં તો બધા રાયના લેખા લેવાના જ છે, ત્યાં તમને નહીં છોડે, એટલે એનો ચિંતા કરતા। અને તમે કાંઈ આમ દીકરી ઉપર આવી રીતના પટ્ટા મારીને કે તમે એને માનસિક ટોર્ચર કરીને અડધી રાતે તમે એને પોલીસ સ્ટેશન લઈ જાઓ ને જે તમે એને જે માનસિક ટોર્ચર આપ્યું હોય એમાં તમારી મર્દાનગી નથી। જે સંકળાયેલા હોય બધાને કહું છું એમાં તમારી મર્દાનગી નથી। શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ। અને કે ને ઘર ફૂટે ઘર જાય, આ તમે બધા ઈના ઈ જ હતા તમારા રાજકારણી નીજી રોટલા શેકવા માટે। તમે એક દીકરીને ટાર્ગેટ કરી, એક સ્ત્રીને ટાર્ગેટ કરી, એને એટલે એ એક દીકરી માટે નથી, બીજી દીકરીને તમે આત્માને છે ને આમ આત્માને જુનૂન ચડાવ્યું છે। હવે એક દીકરીને નહીં, બધી સ્ત્રીને આમ લોહી ઉકળી જ ગયું છે। પછી જ્યારે સ્ત્રી એની માન મર્યાદા મૂકે ને ત્યારે શું થાય ને એટલું વિચારી લેવું। એટલે માપે રેવાય, હું એમ કહું માપે રેવાય। તમને પદ પ્રતિષ્ઠા મળી હોય ને એનો દુરુપયોગ ન કરાય। તમારી ઘેરે પેલા મા બેન દીકરી હશે જ, પછી સમાજ અને પછી રાજકારણ, કેમ કે ગમે તેવા હશો કે પછી તમે પરિસ્થિતિમાં હશો, પરિવાર હંમેશા તમારી પડખે જ ઊભો રહેશે, જ્યારે સમાજ અને રાજકારણ તમારી હેસિયત જોઈને તમારી સાથે રહેશે। સાચી વાત છે વિજયભાઈ, 100% સાચી વાત છે। અને હું એમ કહું છું કે ઘણી બધી સંસ્થા છે, ઘણા બધા આગેવાનો છે, તો બધાના કેમ મોઢા આમ પેક થઈ ગયા છે? તમારા મોઢા કેમ પેક થઈ ગયા છે? હું એમ કહું તમારી ઘરે બેન દીકરી નથી, અને પેલો પોઈન્ટ તો ઈ જ છે કે નહીં જેવી બાબતમાં તમે કેટલા બધા તરત તમારા એક્શન લેવા માંડ્યા, તમારા પોલીસ સ્ટાફ હાજર થઈ ગયો અને તમારા રાજકારણીઓ દોડતા થઈ ગયા। આમ સામાન્ય નાગરિકને થાય તો કેમ આટલું બધું કામ નથી થતું? તો કેમ 5-5 વર્ષને ધક્કા ખાવા પડે છે પોલીસ સ્ટેશન અને કોર્ટે ને બધે? આ કયો કાયદો તમે અપનાવ્યો? પેલો મેઇન પોઈન્ટ તો ઈ જ છે કે રાજકારણીના કાંઈ પણ હોય પ્રોબ્લેમ તો તરત જ એક્શન લેવાય। એટલે અમે તમને મત દઈને મોટા કરી એટલા માટે તમારા કામ પહેલા થાય એમ? અને આપણે મૂર્ખા છીએ, માણસ જોઈને મત અપાય, આપણે મૂર્ખા જ છીએ। એમાં આપણો ગાડરિયા પ્રવાહની જેમ એક જાય ને એમ બધા દોયડા જ જાય, ત્યારે ન્યાય નથી મળતા ને। જેને આમ મર્દાનગી હશે ને, જેને જુનૂન હશે ને એને લોહી ઉકળી ગયું હશે। મારે ક્યાં બીજી ભાષા બોલવી, એ બધા બેઠા રહ્યા હશે, એના મોઢા સિવાઈ ગયા હશે। શરમ થાવી જોઈએ આ બાબતમાં। રાજકારણ એક બાજુ રહેવું જોઈએ અને તો બધા એક બાજુ રહેવા જોઈએ ને, પેલા એ દીકરીનું વિચારી અને આગળ આવવું જોઈએ, કોઈ પણ હોય। આ આપણી એ ભૂમિ છે, ભારત ઈ ભૂમિ છે કે બેન દીકરી ગાય માટે છે ને માથા આપી દીધા છે આપણા વડવાઓએ। આ ઈ ભૂમિ છે, ઈ ભૂમિ છે। અને તમારા રાજકારણ માથે તમે અત્યારે હાવ આમ ખોખલા જેવા બધાને કરી નાખ્યા છે, અને બધાય બીવે પાછા, ગોયરું મરી જ જવાનું છે। અહીંયા ક્યાં અમરપટ્ટા લખાવીને આવ્યા છે? કા ઈસ પાર કા ઉસ પાર?
લડવું તો પડે ને. ઠંડી તો છે. ઈ બેન 12મો કાયદો છે, બીજું કોઈ નહીં. કૌશિક વેકરિયા છે, ઈ જે હોય તે આપણને નથી ખબર. એમાં ઘણા બધા હશે. પોતાના રોટલા શેકવા માટે તમે સ્ત્રીનો ભોગ લ્યો છો, તમને શરમ થવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને પેલા ડૂબી મરાય. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જ મરાય. તમારી ઘેરે બેન દીકરીને બધા હશે. અને કોઈ પણ દીકરી અત્યારે સામાન્ય પરિવારની દીકરી હોય કે દીકરો હોય, જોબ કરતા હોય ને, એને ખબર હોય કે એનું ઘર કેમ ચાલતું હોય. એને તો કોઈ પણ કહે કે તમે બેન આ લખવા માંડો ને તમે આવી રીતના ટાઈપ કરો, તો એ તો નોકરી કરે છે, એ તો લાચાર છે, તો એને લખવું પડે. કેમ કે જોબ કરજો, કોકનામાં જોબ કરવી ને કેવી રીતના થાય ને, એક વખત જોબ કરવા જાજો. તમે ડાયરેક્ટ એસી ઓફિસમાં વહી ગયા ને સીટ ઉપર, એટલે તમને ખબર ન હોય. તમને ખબર ન હોય સામાન્ય પરિસ્થિતિ શું હોય સામાન્ય પરિવારની. તમે કેમ કે સીધા ડાયરેક્ટ એસી ઓફિસ, તમે એસી ઓફિસમાં બેઠા છો ને, ગવર્મેન્ટ અધિકારી હોય તો એને કહું છું, રાજકારણી હોય તો એને કહું છું કે તમે અમારા જનતાના ટેક્સના પૈસે તમારા ઘરમાં પગાર આવે છો, કઈ તમારા બાપ દાદા ખીચામાંથી નથી દેતા. એટલે તમે બધા અમારા નોકર જ કહેવાવ. શું કહેવાવ? નોકર જ. આ સાહેબ 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 કરીને આપણે જ માથે ચડાવ્યા છીએ. બધાને સર સર સર, મેડમ 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 કરીને આપણે જ માથે ચડાવી છીએ. આપણા ટેક્સના પૈસે એ બધા પગાર ખાય છે, અને આપણી બેન દીકરી ઉપર જ અત્યાચાર કરે પાછા. અને એવા પાછું એ દીકરી એવો ગુનો નહોતો કર્યો. હાલો, એવા ગુના તમે અત્યારે બળાત્કારી હોય છે, પછી ઓલા બુટલેગરો હોય છે, પછી ક્રિમિનલ હોય છે, એ બધાને ક્યાં થાય? ત્યાં તો તમે બધા ક્યાં સુઈ જાવ છો? ત્યાં કેમ તમારી એટલી બધી દાયજુ નથી ઉતરતી કે બળાત્કારીને આટલા દીમાં ફાંસીની સજા ને એના તો કેટલા દિવસ સુધી તમે ગોતો ત્યાર તો તમને એ બળાત્કારીઓ મળે. તો તઈ તમારા બધા કાયદા ક્યાં વહી જાય છે? થોડીક શરમ થાવી જોઈએ. કુદરતનો ડર રાખો. કોઈનો ન રાખો તો કઈ નહીં, કુદરતનો ડર રાખો. સિકંદર જેવા સિકંદર નહીં વહી જવું પડ્યું છે બધું મૂકીને. તો આપણે ને તમે તો બધા સામાન્ય માણસ છીએ, અને ગમે એવા રાજપાટ હશે ને તો બધું મૂકીને જ જવાનું છે. તમે નિર્દોષની આંખમાંથી એક આંસુડું પડાયું હશે ને 10 તમારા પડાશે. થોડીક તો શરમ થાવી જોઈએ ને. આમ જોઈને ત્યારે એમ થાય કે આ શું થવા જઈ રહ્યું છે આ દેશમાં. અને બહેનોને જાગૃત થવું પડશે. કાલે ઘણા બધા બહેનોના મને ફોન આવ્યા હતા, ઘણા બધા. પણ બહેનોને જ એક યુનિટી થવું પડશે, અને બહેનોને અવાજ ઉઠાવવો જ પડશે. એક નારીના પગ ન ખેંચાય, ત્યારે ઘણો બધો બદલાવ આવશે. આપણે ચૂપ રહી છે ને, એ ક્યારેક છે ને આપણા બાળક ઉપર એ અસર થશે. ચૂપ રહી છે ને, એ આપણા બાળકને ભોગવવું જ પડશે. સામે પ્રશ્ન કરતા થાવ, ખોટું હોય ને પ્રશ્ન કરતા થાવ. એ કહેશે આ ખરાબ, તો આ અમે ખરાબ જ છીએ. કઈ એવોર્ડ ક્યાં લેવા જાવો છે? સારા થઈને એવોર્ડ લઈને ક્યાં જવું છે? એક ઉપરવાળા પાસે સારા ન થાય, એ એક ઓળખે એટલે બહુ થઈ ગયું. જગત ઓળખે કે ન ઓળખે એનો કોઈ ફેર ન રખાય. આ દુનિયા એવી છે. જેવા સાથે તેવા. આપણે એક જ વિચાર રખાય, જેવા સાથે તેવા. આ ભેગી 2 લેડીઝ પણ હતી. હરામી. શરમ થાવી જોઈએ થોડીક. તો તમને શરમ થાવી જોઈએ ને. અને પાછો એવો મોટો ગુનો નહોતો, નહીતર એવો ગુનો હોય તો આપણે એમ થાય કે ના ના, તમે સાચી રીતના તમારા કાયદાનો ઉપયોગ કર્યો છે. એક દાખલો બતાવજો કે સામાન્ય જનતાને કાંઈ પણ આવી રીતના થયું હોય તો તમારી પોલીસ આટલી દોયડી હોય, તમારા રાજકારણ આટલું દોયડું હોય, મીડિયા એને કહું છું ઈ આટલું દોયડું હોય. મને એક બતાવજો દાખલો. રાજકારણીને થાય એટલે બધા દોડવા માંડે. શું કઈ ઘરના પૈસા સરકાર હલાવે છે? હલાવો છો તમે અમારા ટેક્સના પૈસે ને. અમે એક ચોકલેટ લઈને તો એમાં ટેક્સ અમારો આવે જ છે. આ લાઇટ બિલ ભરી, તમારા બધા વેરા ભરી, એમાં બધે તમે અમારામાંથી લઈ અને બધા અધિકારીઓનો નાનાથી માનીને મોટા બધાને તમે છે ને પગાર અમારા ટેક્સના પૈસે જ આપો છો. કોઈ ઘરના પૈસે નથી આપતા. એટલે અમે તમારા માલિક કહેવાય. કોણ? અમે બધા નાગરિક, અને તમે બધા નોકર કહેવાય.
અને પટા મારો પાછા એ દીકરીને પગમાં, શરમ થાવી જોઈએ. સાક્ષીને આરોપી બનાવી દીધા. એના કાયદા એવા, કાયદાના નામે ચડી ખાઈ છે. તમારા ધારાસભ્યના ને બધાના આટલા કામ થાય તો અમારાય કામ કરજો. ઘણી માર બેનુંના કામ છે, મારે મોકલ્યું છે હવે ત્યાં પોલીસ સ્ટેશને. કેવા કામ થાય છે અમારે જોવું છે. તમારા ઘણી મેટર આવેલી છે એવી, જોવું છે કેટલા દિવસમાં તમારા થાય છે નહીં. અરે ઓલી ક્રાઇમની મેં જેવાન તેવાન બધાના ફોન ને જેના ને તેના અમારા બેનો મેસેજ ને આવતા હતા, એ મેં કેસ કર્યો છે 1.5 વર્ષથી, આજે એનો કોઈ ઉકેલ જ નથી આવ્યો. બોલો, 1.5 થી 2 વર્ષ થઈ ગયા અને તમારે આવી મેટરમાં તમારે વાહે દોડવા માંડો બધા. મેહુલભાઈ આ સપોર્ટ દીધી, થેન્ક યુ ભાઈ. હું એમ કહું છું રાજકારણી માટે, ધારાસભ્ય માટે, જે માટે કાયદા લાગુ પડતા હોય ને એકદમ આમ તમારે એ ઓન ધ સ્પોટ એવા આમ નાગરિક માટે બનવા જોઈએ. પ્રોબ્લેમ ન્યા છે. ઓલા મોદી સાહેબ માંથી બધું મસ્ત કરે, પણ આ વચેટિયા આવે તો ગુજરાતની પત્તર ઠોકી નાખી છે. આ વચેટિયા જે હોય ને વચેટિયા આવે જ પત્તર ઠોકી છે. કેમ કે આ દેશ ખોખલો બનતો જાય. સતામ છે એ બહુ ખાય છે. એટલે એવા જેવા છે ને એને જ માથે ઓઢવું, બધાને નહીં. બંધ પાઘડી માથે ન પહેરવી. જે મારા શબ્દ છે ને જે એવા હોય ને એને લાગુ પડે, એને જ આ શબ્દ યુઝ કરવા. એટલે બંધ પાઘડી માથે ન પહેરવી. રિટર્ન ક્યારે થવાના છો? રિટર્ન તો 1 મહિનો અહીં રહેવાનું છે. અત્યારે તો સખત બહાર ઠંડી છે. હું હજી હમણાં બહારથી જ આવી. પછી બહુ બધા ભાઈઓના ને બહેનોના ને બેન તમે કેમ નથી આજ વખતે કઈ તમારા વિચાર રજૂ કર્યા? મેં કીધું થોડીક ફ્રી નહોતી એટલા માટે. અને ક્યાંય પણ બેન દીકરીને અન્યાય થાય ને તો બધી બહેનો બહાર નીકળો, બધી બહેનો બહાર નીકળો. આ બેનને લઈ ગયા તો આખું પોલીસ સ્ટેશન બેનોથી ભરી ન દેવાય. એને ખબર પડે સ્ત્રીમાં શું શક્તિ છે. સ્ત્રીમાં શું શક્તિ? સ્ત્રીમાં બધી શક્તિ છે. જો એક બાળકને જન્મ આપી શકતી હોય ને તો એનામાં બધી શક્તિ હોય. એને માઈ કાંગલી ન સમજતા, પણ જ્યાં સુધી ચૂપ બેઠી છે ને ત્યાં સુધી સારી છે. બેન અમારા ગામમાં બેન દીકરીઓને નીકળાતું નથી. એવું તો વળી કયું ગામથી બેન દીકરીઓ નીકળી ન શકે? આપણે મોદી સાહેબ સરસ જ કામ કરે છે બેનો દીકરીઓ માટે, પણ આ વચેટિયા પત્તર ઠોકે છે. ત્યાં સુધી પહોંચવા જ નથી દેતા. સાચી મેટર ત્યાં સુધી પહોંચવા જ નથી દેતા. નીતાબેન અમે તમારી સાથે છીએ. મારે બહુ બધું બહેનોનું ગ્રુપ છે, લગભગ 1000 બહેનોનું ગ્રુપ છે. હું ગ્રુપમાં ન રાખું, પર્સનલ જ રાખું. એટલે તમારે કોઈને એમ થાય ને કે અમારી સંસ્થા સાથે જોડાવું છે તોય મને કોન્ટેક્ટ મેસેજ કરી દેજો. મારો કોન્ટેક્ટ નંબર છે 981719 919 90 817 19 9 સ્ત્રી એક શક્તિ જ છે. એટલે બધા રૂપિયા નહીં કામ આવે. રૂપિયા દઈને અત્યારે ભલે ને છૂટી જતા, ઉપરવાળાને ત્યાં રૂપિયા દઈને છૂટશે? એ ભોગવવું જ પડશે. એ તો તમારે 2, 5 વર્ષ 10 વર્ષ વાયલી પરજા તમારી ગેંગે ફેફે જ હોય, એટલું યાદ રાખવાનું. હા દીદી અમે સાથે જ છીએ. મીનાબેન ચાવડા, થેન્ક યુ બેન. એટલે એ પાછળ તમે એ કોકના આયુ લઈ લઈને ભેગું કરેલું કોઈ દી ટકતું નથી, એટલું યાદ રાખજો. અમારે પણ જોડાવું છે. ચોક્કસ મને કોન્ટેક્ટ કરી દેજો, મેસેજ છોડી દેજો તમારું ગામ ને નામ. હું થોડીક આમાં ફ્રી નથી થતી ને, તમારે ગામો ગામ નીકળવું છે. ગામો ગામ નીકળવું છે અને ગામો ગામ બેનોનું એક યુનિટી બનાવી છે. થોડીક ફ્રી થવા દો ને મને. પ્રજ્ઞાબેન હું તમારી સાથે છું, થેન્ક યુ. એક યુનિટી જ બનાવી છે, ઓનલી ફોર બહેનો જ. કેમ કે ઘણી બહેનોમાં તાકાતની હિંમત છે, પણ આ સમાજના ડરથી બહાર નથી નીકળી શકતી, કે સમાજના ડરથી બહાર નથી નીકળી શકતી. બતાવવાનો સમય આવી ગયો છે કે સમાજ શું કહેશે, સમાજ આમ કહેશે, સમાજ આ. સમાજ તો રોટલા દેવા નહીં આવે. સમાજ તમારી ઘેરે ઘઉં થઈ રહે, લોટ થઈ રહે તો આ સમાજ દેવા આવવાનોય નથી. એને તો સમાજને આ જ આવડું છે, ટાટિયા ખેંચતા જ કોઈ પણ હોય. એટલે એને એક બાજુ મૂકીને તમારામાં શક્તિ ને તમારામાં ટેલેન્ટ હોય ને તો બહાર નીકળવું જ જોઈએ, કોઈની પરવા કર્યા વગર. બેન હું સુરતથી છું, મારે જોડાવું છે ચોક્કસ. અને મારામાં ઓનલી ફોર બહેનો જ, મારું ગ્રુપ છે એમાં ઓનલી ફોર બહેનો જ છે.
એટલે ઘણાને એવો ડર હોય કે ઘણી વખત ઘણા બંનેનું સાથે હોય તો ઘણા બહેનોનું શોષણય થતું હોય. ઘણા એવા ભોગ બનેલા છે. મારી પાસે બહુ બધી મેટર આવેલી છે. સેજલબેન મને કહેજો. ચોક્કસ, થેન્ક યુ કહીશ. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈઓ બહેનો સાથે હોય તો ઘણા બધા બહેનો ડરતા હોય છે કે કેમ નીકળવું ને શું કરવું ને. એટલે આપણે ઓનલી ફોર બહેનો જ આપણી ત્યાં. ભાઈઓ માટે આદર માન જ છે બધા, એના માટે કોઈ આપણે મળી હમણાં ભાઈઓ હશે ને જે લાગણી વાળા ને આપણી સાથે ભાવ પ્રેમ વાળા, એ પાછા કોમેન્ટ કરવા મળશે કે બેન અમારો શું વાંક, અમારો તમારો કાંઈ વાંક નથી, તમે બધા મહાન જ છો ને મારા માટે આદર જ છો બધા ભાઈઓ બહેનો બધા. એટલે પણ અમારું એક યુનિટી બેનોનું જ છે ને બેનોનું જ રહેશે. અમે તમને જરૂર પડશે ને તમારી સલાહ લેશું, તમને સાથે લેશું, એમાં અમે કોઈ ઓલું નહીં રાખી. મનીષાબેન તમારી હારે છે. મને વોટ્સએપ કરી દેજો બધા, જે આ ગામથી જોડાવું હોય ને જે ગામના બહેનો હોય ને મને વોટ્સએપ કરી દેજો. મારો વોટ્સએપ નંબર છે 9087199323 9087199323. મારા એ અત્યાર સુધીના ગ્રુપમાં 1000 બહેનો તો જોડાઈ જ ગયા છે. આ તો મેં ઘણી વાર કીધેલું જ છે. બેન તમારો મેસેજ પહોંચે છે. આરતીબેન થેન્ક યુ બેન. ભલે ને પહોંચતો હોય, આપણા મેસેજ પહોંચાડવાના જ છે. આપણને કાંઈ એવો ડર છે જ નહીં, આપણે મેસેજ પહોંચાડવાના જ છે. એ આપણી માથે સાચા ને ખોટા કરીને જે કરવું હોય ભલે કરતા, આપણને કોઈ ટેન્શન જ નથી. આપણે એક છે ને મને જ્યાં ગમે ત્યાં હરું છું પરું છું, અને એક મારા પ્રભુથી ડરું છું. આ મારો સૂત્ર તો આ જ છે. મને જ્યાં ગમે ત્યાં હરું છું પરું છું ને મારા પ્રભુથી એક ડરું છું. આપણને બીજો કોઈ બીક જ નથી. જે થવું હોય ભલે થાય. એટલે ભલે મેસેજ પહોંચતા તમ તારે ભલે પહોંચતા, કોઈ ટેન્શન નથી. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. મને જોઈને તમારા હિંમત આવી જાય છે શોભનાબેન, થેન્ક યુ. બસ આપણે બધાને હિંમત જ બનવાનું છે. તમે આગળ વધો, અમે તમારી સાથે છે. મુંબઈ આવો બેન, ચોક્કસ. કવિતાબેન અમારા જેવું. આમાં અત્યારે તો હું પ્રયાગ છું એટલે હમણાં તો નીકળી શકું એમ જ નથી, કેમ કે ત્યાં આપણી ગાડી આજે આશ્રમથી બધા સામાન લઈને નીકળી ગયા છે, અને આપણું અહીંયા 32 દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહેવાનું છે 12 તારીખ સુધી, 12/2 સુધી. અને કોઈ પણ આવવાના હોય તો ચોક્કસ લાભ લેજો. કોઈ અમરભાઈ ચૌધરીભાઈ, હું આટલી બધી મોટી કોમેન્ટ તો નહીં વાંચી શકું, પછી નિરાતે વાંચી લઈશ ટાઈમ મળશે ને એટલે. અને તમે બધા કુંભમાં આવવાના હોય તો ચોક્કસ પધારજો, અન્નક્ષેત્રની મુલાકાત લેજો, પ્રસાદ લેવા આવજો. જો રહેવાની સગવડ ક્યાંય અમારાથી થશે તો તમને ચોક્કસ અમે એડજસ્ટ કરી આપશું, પણ નહીંતર આપણે કુંભમાં જે પણ આવો એને જમવાની તો આપણી ત્યાં સગવડ છે જ, એ કોઈ ચિંતા છે નહીં. રાત દિવસ ખીચડી પુલાવ ચાલુ જ રહેવાનું છે, ક્યારેક ખીર પૂરી ને એવું બધું ચાલુ જ રહેવાનું છે. આપણે એ બધાને જમાડવા માટે જ આવ્યા છીએ. બ્લેન્કેટ વિતરણ કરવાના છીએ, ઘણા બધા દાતાશ્રીના બ્લેન્કેટ આવ્યા છે, તો બ્લેન્કેટ વિતરણ કરવાના છે, કેમ કે અહીં સખત ઠંડી છે અને પબ્લિક એટલી છે, અને આવો સેવા કરવાનો લાભ ક્યારેક જ આપણને મળે. એટલે આનંદ છે કે બધા દાતાશ્રીઓ દ્વારા આપણને સેવા કરવાનો લાભ મળ્યો છે. અને હું તો એવું કહું છું, શક્ય હોય ને તો કોઈ બાકી રહેતા નહીં, આ કુંભમાં લાભ લેજો. કેમ કે 144 વર્ષે આવો યોગ આવ્યો છે, પાછો યોગ આવો આવશે ને ત્યારે આપણે હસવું જ નહીં, તો ચોક્કસ પધારજો. અને કોઈને એવું થાય કે અમારા સેવામાં લાભ લેવો છે તો પણ તમે મારો કોન્ટેક નંબર 9817199323, એમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધું કરી શકો છો. પણ લાભ લેજો, આવો યોગ પાછો નહીં આવે. ટાણું વહી જાય, નાણું તો હોય પણ ટાણું વહી જાય પછી કાંઈ કામનું નહીં. બેન સમાજ કોઈ રોટલા દેવા નથી આવતું. મારી બેન સાચું બોલે, થેન્ક યુ ભાઈ. એ વાત સાચી કીધી બેન. મનીષાબેન તમારી હારે છે, થેન્ક યુ. જીતેન્દ્રભાઈ, જે પણ સાથે હોય બસ આપણે બધા બહેનો એક યુનિટી હવે બનાવવાની જરૂર જ છે. મેં નંબર એટલે જ બધાના સેવ કરીને રાખ્યા. મને એમ થાય કે જ્યારે એવું જરૂર પડશે ને ત્યારે આપણે યુનિટી બનાવશું. પણ હવે જ્યારે તમે સ્ત્રી ઉપર આંગળી કરી છે ને, એટલે હવે અમારા બધાનો આત્મા આમ જાગી ગયો છે. બહુ જાતું કર્યું. હજી થશે તો તમ તાર જાતું કરશું, પણ હજી એટલે જ કહી છે કે માપે રહેજો.
સ્ત્રીને છે ને ખોટી રીતના છંછેડવી નહીં, એટલું યાદ રાખજો. બધી સરખી નથી હોતી, એટલે તમે માપે તો અમે માપે જ છીએ, એટલું યાદ રાખજો. કોઈ પણ હોય, તમે માપે તો અમે માપે જ છીએ. બેન તમે અમારી સાથે રહેજો, બેન તમે અમારા લેડીઝ માટે ભગવાન છો. ના, જો આપણે એક તો આ તમે છે ને અંધશ્રદ્ધા બધી કાઢી નાખો. હવે જીવતો માણસ કોઈ દિવસ ભગવાન હોતો જ નથી. આપણે એને ગુરુનો દરજ્જો આપી શકી, એને આપણે મોટા ભાઈ હોય કે બેન હોય, ગુરુ હોય કે કોઈ સાધુ સંત હોય, આપણે એને બધાને એ દ્રષ્ટિએથી જોઈ શકી. પણ કોઈ દિવસ જીવતા માણસે કોઈ દિવસ માતાજી કે ભગવાન બની શકતા જ નથી. એટલે આ માન્યતા આપણે થોડાક અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે, તો ઘણો બધો આ દેશમાં બદલાવ આવશે. આપણે બધા એક માણસ છીએ અને ભગવાને આપણને કાંઈનું કાંઈ આપણે ધરતી ઉપર, કેમ કે આપણી ધરતી તો ભગવાનની ધરતી કહેવાય, ભારતમાં, એટલે એના ઉપર આપણને કાંઈનું કાંઈ કોઈના માટે મદદરૂપ બનવા પ્રભુએ મોકલા છે. કેના ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. એટલે આપણું આ ઘર નથી, આપણું ઘર તો જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જ છે. વચ્ચે ખેલ ભજવવા મૂક્યા છે, ખેલ ભજવીને જતું રહેવાનું છે. એટલે કેવો ભજવવો એ તમારા ઉપર આધાર છે, સૌના વિચાર ઉપર આધાર છે. ભાઈ મારા બીજા બહેનોની મારામાં નો કોમેન્ટ નાખવી, એ તમે એને પૂછી લેજો. તમારે જે પ્રશ્ન હોય ને બેનને પૂછી લેવાનો, મારામાં નો નાખવી એવી કોમેન્ટ. મને એવી ગામની પંચાયત કરવાનો જરાય રસ નથી, એટલે તમારે ત્યાં મળી લેવાનું. આ દેશને તમારા જેવાની ખૂબ જરૂર છે. ના ના, એટલે આપણે હવે વિચાર કર્યો જ છે. હું આ થોડીક ફ્રી થાઉં ને એટલે આપણા આશ્રમે એક બહેનોનો જ એક લાઈવ થઈને તારીખ નક્કી કરીને બધા બહેનોને ત્યાં બોલાવા છે. જેને આપણા ગ્રુપ સાથે જોડાયેલા છે, જેને જોડાવું છે, બધા બહેનોને આપણા આશ્રમ માટે બોલાવા છે. અને ઓનલી ફોર બહેનો જ. નંબર આપી દો 9817199323. આમાં જે ભાઈઓને ખબર હોય ને કોમેન્ટમાં જવા દેજો કોન્ટેક નંબર 9817199323. 9817199323. અને આજે ઘણા બધા દિવસે લાઈવ થઈ, ઘણી બધી વાત ઉપર થવાનું જ હતું, એટલા માટે આજે ખાસ હું લાઈવ થઈ. કેમ કે થોડું ઘણું અત્યારે પ્રયાગમાં એક તો ખબર ને કે બીજું રાજ્ય અને આપણી ભાષા ને એની ભાષા અલગ, બધા પેપર વર્ક કરવાના હોય છે. એમને બધું થતું નથી અહીંયા ક્યાંય, કેમ કે અહીંયા તો આપણે પેપર વર્કમાં જ દોડવું પડે છે આપણા ભારતમાં તો. એટલે બહુ બધા કામમાં હોય તો ફ્રી નહોતી થતી. અને આજે થોડી ફ્રી થઈ, આવી જ હજી કુંભ મેળામાં જ ગઈ હતી. બહુ બધા કોઈ ટેન્શન છે નહીં. અહીંયા આવો ને તો બહુ બધા અધિકારીઓ છે, મિલિટરી છે, અને બહુ સરસ બધી રીતના સગવડ છે, કોઈ હેરાન ન થાય એવી રીતના. પણ આવો તો એક આધાર કાર્ડ સાથે લઈને આવજો ને, ઓઢવાનું જાજુ બધું લઈને આવજો, સ્વેટર ને બધું, કેમ કે બહુ જ સખત ઠંડી છે અને ધૂપછાવ જ વાતાવરણ છે. એટલા માટે આવો તો તમે બધું તમારી સગવડ કરીને આવજો. મારે જોડાવું છે. પ્રતિભાબેન ચોક્કસ લાઈવ થતા રહેજો, ચોક્કસ. પ્રજ્ઞાબેન ચોક્કસ. લાડાણી ચોક્કસ લાઈવ થતી રહે, જેવો સમય મળશે એ રીતના. મારે અત્યારે આજે તમને કુંભ મેળો લાઈવ થઈને બતાવો જ તો, પણ હજી બને છે થોડું ઘણું, એટલે મેં કીધું કાલે આપણી ગાડીને આવી જાય સમાનની ને પછી જ બધાને બતાવી, જેથી કરીને એ બબે વાર લાઈવ ન થવું, કેમ કે ટાઈમ હોતો અહીં રહેતો નથી, એમ ટાઈમ મળતોય નથી અને હોતોય નથી. એટલા માટે ઉષાબેન મજામાં છી. ચાલો તો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને જ્યારે પણ કોઈ પણ સમાજની બેન દીકરી હોય, જ્યારે અન્યાય થતો હોય ને ત્યારે ચૂપ ન રહેવું જોઈએ, એના મોં ઉપર જવાબ આપવો જ જોઈએ અને પ્રશ્ન કરવા જ જોઈએ. એક દિવસ તો એનો આત્મા જાગશે ને, ક્યારેક તો જાગશે ને. પથરા ગોઠવો હોય નહીં જાગે તો ભગવાન જગાડશે. અતિની ગતિ હોતી નથી, એટલું યાદ રાખવાનું. અતિની ગતિ હોતી જ નથી. નમસ્કાર બધાને, તમારા જેવા નીડર બનાવો, અમે તમારી પાછળ ઊભા છીએ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ઝાલાવાડિયા ભાઈ, કિશોરભાઈ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.
બેન થેન્ક યુ સો મચ. મને ખબર છે પ્રજ્ઞાબેન બહુ બધાના મેસેજ આવ્યા કે બેન કેમ વિડીયો નથી આવતો. અમારા હરિદ્વારથી બધાના આવ્યા, અહીંથી તો આવ્યા. હરિદ્વારે આપણો ક્ષેત્ર છે અને બધા આજુબાજુવાળા સાધુ સંતો રોજના માટે આપણા વિડીયો જોતા હોય. આજે સવારમાં ફોન આવ્યો, બેન તમારા કોઈ અપડેટ નથી, કેમ વિડીયો આવતા નથી, કાંઈ તકલીફ નથી ને? મેં કીધું ના. એટલે એ બિચારાને કેટલો ભાવ પ્રેમ. આપણા ગુજરાતમાં તો બધા જોતા જ હોય, પણ હરિદ્વારમાં એ જે આપણું અનક્ષેત્રના આસપાસના લોકો એને આજે સવારમાં ફોન આવ્યો એટલે એને બધાને કેટલો ભાવ પ્રેમ. અને દેશ વિદેશથી જે બધા જોડાણા છો દાતાશ્રીઓ ને બધા, એને લઈને આ બધી સેવા થાય છે. અમે તો એક માધ્યમ છીએ, જો આપણે તો એક સેવાના માધ્યમ છીએ, પણ આ બધું દાતાશ્રીઓ દ્વારા થતું હોય છે. આપણા આશ્રમે બધી દીકરીઓ રહે છે. એક દિવસ દીકરીઓને લાઈવ થઈને આપણે બતાવશું. થોડા દિવસ જાય ને પછી, કેમ કે હું આવી ત્યારે બહુ રડતી હતી દીકરીઓ, એટલે હું બહુ ફોન નથી કરતી, નકામી રડવા જ માંડે. એટલા માટે ક્યારેક આપણે દીકરીઓ સાથે વાત કરશું. આમ ફોનથી કરી લઉં, વિડીયો કોલથી વાત કરી કે હું એને ફેસબુકમાં જોડું તો તરત જ રડે એના માટે. અને એ ત્યાં રડે તો મને અહીં ન ગમે. તમારા વિડીયો જોવાની આદત પડી ગઈ છે માટે રાહ જોતા હોય. થેન્ક યુ મીનાબેન ચાવડા, થેન્ક યુ. તબિયત બરાબર સાચું છું, 2-3 સ્વેટર પહેરલું છું, કોઈ ચિંતા નથી. અને હવે તો કાલથી તો બધા આવી જશે, પછી હું પણ ટેન્ટમાં રહેવા વહી જઈશ. હું પણ ટેન્ટમાં રહેવા જતી રહીશ. એટલે ટેન્ટ એ બને જ છે, કિચન બને છે, બધું બને જ છે. પછી બની જશે ને કાલે ગાડી આપણી સેવાની આવી જશે. એટલે હું પણ ટેન્ટમાં જ રહેવા જવાની છું ને 1 મહિનો ટેન્ટમાં જ રહેવાની છું. અને આનંદ છે ભગવાન જેમાં રાખે ને એમાં, કે એવું જીવન જોઈ કે આપણને ખબર પડે કે આપણે ટેન્ટમાં રહી છીએ, ઓલા બિચારા ઝૂંપડામાં રહેતા હશે એની પરિસ્થિતિ શું હશે. ખાલી અત્યારે અમે આમ ઊભા હોય ને તો એને આખા ધ્રુજી જાય. તો ટેન્ટમાં રહેશું તો કેટલી ઠંડી હોય, પણ કાંઈ વાંધો નહીં. ભગવાનને જેમ રાખવા એમ રહેવાનું બસ. ત્યારે એટલો જ વિચાર કરવાનો કે આપણને આટલું બધું મળ્યું છે, છતાંય આપણને એમ થાય કે હજી આમ નથી તેમ નથી. આ બિચારા ઝૂંપડામાં રહે છે એની કેવી પરિસ્થિતિ છે. એટલા માટે આ ટેન્ટમાં રહેવાનું રહીને ત્યારે આપણને બધા વિચાર આવે અને કોકને સમજી શકી. એટલે એનો રહેવાનો આનંદ છે. અને શક્ય હોય તો કુંભમાં બધા લાભ લેજો ને પધારજો. શક્ય હોય ને તો આવો યોગ નહીં આવે. જો રૂપિયા તો હશે, બધું રહેશે, આવશે ને જાશે, પણ સમયને યોગ હોય ને પાછા નથી આવતા. 144 વર્ષે આવો યોગ આવ્યો છે. એટલે મારું કહેવાનો એ જ ધ્યેય છે કે કાંઈ નહીં તમે 1 કિલો ઘઉં કે 1 રૂપિયાની સેવા કરજો ને કરજો. તમે કુંભમાં આવ્યા ને તો તમારી રીતે કોઈ નાના બાળકોને 1 કોથળી ચોકલેટ વેચી દેજો. આવો સમય પાછો નહીં આવે, કેમ કે 144 વર્ષે આપણે હશું જ નહીં. નાણું હોય પણ ટાણું ન હોય તો શું કામનું. તો ચોક્કસ સેવાનો લાભ લેજો. અને મકર સંક્રાંતિ 13 તારીખે પૂનમ, પછી મકર સંક્રાંતિ 14 તારીખે. તો 13 તારીખથી જ ચાલુ થાય છે. અને 13 તારીખે પહેલે જ દિવસથી આપણે બ્લેન્કેટ વિતરણ કરવાના છે. હું નામ પછી જણાવીશ કે બ્લેન્કેટ આપણે બધાને રાતે ઓઢાડવા જવાના છીએ. અને અમારે ઘણા બધા અધિકારીઓ સાથે વાત થઈ છે તો કે બેન અમે સેવામાં આવશું. મેં કીધું કોઈ વાત, તમારા ફેમિલી સાથે જોડાજો અને તમારા હાથે વિતરણ કરાવશું કીધું. એટલે બધાનો સાથ સહકાર સરસ મળે છે. ભલે આપણે બીજા રાજ્યમાં છીએ પણ યોગી બાબાની સરકારને એના બધા જે લોકો હોય બહુ સરસ સાથ આપે છે. અને કાંઈ પણ પૂછો તો જવાબ વ્યવસ્થિત આપે છે. એટલે આનંદ છે. બસ આ જ એક જીવનમાં હોવું જોઈએ. તમે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ અધિકારી બેન હોય કે ભાઈ હોય કે કોઈ પણ હોય, પણ તમે નાના માણસને સમજીને જેવો જવાબ આપો ને, એનો આત્મો જેટલો રાજી થાય ને, એટલે બીજું કોઈ તમને આશીર્વાદ નહીં આપે, દુનિયાની કોઈ તાકાત નહીં આપે. એટલે તમે પદ પ્રતિષ્ઠા ઉપર બેસી ગયા હોય ને તો થોડોક તમારા આત્મામાં છે ને ભગવાન હોય ને એને જગાડીને જ રાખજો. પથરા નહીં ગોઠવી નાખતા, નહીં તો જવાબ તો આપવા જ પડશે, બધાને આપવા જ પડશે. ભગવાનના પિતાને આપવું પડ્યું હતું તો આપણે શું ન આપવું પડે. જ્યાં શ્રવણના મા બાપનું મૃત્યુ થયું તો એને કીધું હતું ને કે તારું આવી રીતના, તો એને આપવું પડે. તો આપણે તો સામાન્ય માણસ છીએ, આપવું જ પડે. જ્યારે સુદામા ભગવાનના મિત્ર હતા, તાંદુલ ખવાઈ ગયા હતા, ડાળિયા ખવાઈ ગયા, સોરી, તો એને દારિદ્રતા ભોગવવી પડી હતી ને. તો આપણે તો શું છીએ, માણસ છીએ ને. એટલે જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું ન થાય તો ભોગવવું જ પડે.
વિશાલભાઈ ઠંડી કે ઠંડી તો છે, ઠંડી તો ધુમ્મસ ધુમ્મસ જ વાતાવરણ છે એકદમ. હમણાં હું વિડીયો મૂકું છું, થોડાક વિડીયો લઈને આવી છું, બધા સીન લીધા છે થોડા થોડા, હમણાં મૂકીશ. કેવું વાતાવરણ છે ની. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે 98171993 અને મારા શબ્દ હંમેશા જે જેવા હોય ને એના માટે હોય છે. એટલે બંધ પાઘડી માથે ન ઓઢવી, જે જેવા હોય ને એને લાગુ પડે એટલે એને ઓઢી લેવી, એના માટે હોય છે. અને આ દીકરીને વહેલા ન્યાય અપાવજો, જેથી કરીને એમ થાય કે ના તમે એક સ્ત્રી માટે સારું કામ કર્યું, તમારી જે ભૂલ હતી ને એને સ્વીકારી લીધી. ભૂલ બધાથી થાય, એને સ્વીકારવી ને એ મહાન ગણાય. ભૂલ વગરનો માણસ ગોતવા જાવ કોઈ ન મળે, પણ એને જાહેરમાં સ્વીકારી લે ને એને માણસ કહેવાય, એને મરદ કહેવાય ને એને મર્દાનગી કહેવાય, કોઈ પણ હોય. એટલે વહેલી તકે દીકરીને જે પણ ન્યાય આપવાનો હોય આપજો. એટલા માટે જ ખાસ આજે બધા વિષય ઉપર બધું ભેગું લઈ લીધું લાઈવ થવામાં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ગોપીબેન કેમ છો? કવિતાબેન, ગોપીબેન, જયશ્રીબેન. હું છું અત્યારે પ્રયાગરાજ છું. ખરા સમયે કરેલું દાન પુણ્ય અને મુશ્કેલીમાં બચાવી લે છે. હા એ જ છે ને, એટલે જ હું કહું ને કે આવો યોગ પાછો ન થવાનો. હું મારા માટે તો કહેતી નથી, મારા માટે માગતી નથી. એટલે જ કહું છું કે કાંઈ નહીં, તમે 1 કિલો ચોખા, 1 કિલો ઘઉં કે 1 રૂપિયાની સેવા કરજો ને કરજો. તમે કુંભમાં આવ્યા હોય ને તો કોઈને ચોકલેટે વેચી દેજો. આવો યોગ નહીં મળે, રૂપિયા મળશે પણ યોગ નહીં મળે. એટલે હું આ વારે કહું છું. અને ઘણા બધા અમને સેવા મોકલી છે, એમનો ખૂબ ખૂબ આભાર. કેમ કે બધાના કોઈના 10 રૂપિયા હોય, 20 રૂપિયા, 50, બધાનું ક્યારે નામ બોલી શકું, પણ ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન સૌનું મંગલ કરે. અને ભગવાન જે પણ પ્રયાગમાં અન્ન મન ધનથી જોડાણા છે, પ્રયાગના મેળામાં આવવાના છે, આવેલા છે, ઘેરે બેઠા જોવે છે, ભગવાન સૌનું મંગલ કરે. અને બહુ બધા મને લંડનથી ને USA થી ને કેનેડાથી ફોન આવ્યા, બેન અમારું નાઈ જો. એટલે બધાને, કેમ કે બહુ ઠંડી છે એટલે હું બધા વિશ્વની એવી રીતના 5 ડૂબકી મારી લઈશ, પણ એકના નામ લઈને ખોટું મારે તમને વેમમાં રાખવા કે આ હું તમારું નાઈશ, આ તમારું નાઈશ. એમાં અત્યારે સ્થિર સમાધિ થઈ જાય ને એવું છે. એટલે બધાના દાતાશ્રીઓની 1 ડૂબકી મારશું, પછી બહેનોની, ભાઈઓની, બાળકોની, વડીલોની, પરિવારની, એવી રીતના બધાથી 11 ડૂબકી મારશું આપણે. એવું નિયમ લીધું છે કે બહુ બધા કે અમારું નામ લઈને ના જો. હું બધાનું એક તો નહીં લઈ શકું, એટલે ડૂબકે બધાનું નહીં લઈ શકું, પણ એક સાથે બધાનું લઈ લઈશ. એટલે એ ચિંતા ન કરતા. અને ત્યાં ત્રિવેણી સંગમમાં તમારા નામના બધાને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને દેશ વિદેશમાં જે પણ જોડાણા છે બધાને સુખી રાખજો. અને પ્રભુ અનંત ગણું તમને આપે, અને આપશે. જોજો તમે, વાપરેલું અનંત ગણું આપશે ને આપશે, એમાં કોઈ સંકોચ જ નથી. તમે કેમ છો બેન? અરે થોડો આરામ કરજો. હા ગોપીબેન, થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને હજી એકવાર કહું, મારો કોન્ટેક નંબર છે 98171993 98171993. કવિતાબેન, તમે તબિયતનું ધ્યાન રાખજો. આ કવિતાબેન તો બહુ જ રાતે સૂતા નથી, એટલી ચિંતા કરે છે. બોલો, કાલે મને કે મને ઊંઘ જ નથી આવતી, મને તમારી જ ચિંતા થયા રાખે એ કે. એટલે બહુ ચિંતા ન કરતા, કાંઈ ટેન્શન નથી. ઠંડી છે પણ કાંઈ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર ભરતભાઈ ભાઈયાણી. જય સ્વામિનારાયણ. તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ ત્રિવેદીભાઈ, થેન્ક યુ. ચાલો, જય સ્વામિનારાયણ.